આ જણે જણે સમૂહમાં લોન લીધું એ વ્યાજગા પૈસા લીધા એ સમૂહનો લોન લેવાનો વિચાર કરી રહી છે. આના બદલે મારા ફાટા તૂટા સિંગરને 2 લાઈન ગાવી હોય તારે કેવી ગવાતી હોય? અરે કુવામાં પડજો, ખાડામાં પડજો મોટી નદીમાં મારા કાકાને કાકજે. કિલો લાવજો, કિલો ખાજો, અર્ધા ભૂખ્યા રેજો મારે ભાઈને ભાગજે. સમૂહના પૈસા વ્યાજગા લેહો તો વ્યાજ ભરીને ટાપરે વેસાઈ જાહે મારા ભાઈને ભાગજે. ભૂસીના લાવજો પણ કાર્ય સમૂહનો લોન ને લેતા મારે સમજુ ભાજે. લાઈક કરો, ફોલો કરો. કેવો લાગો આ ફાટા તૂટા કલાકારનો ગાણો? 2 હાથ જોડીને કેવો કમેન્ટ કરીને પાડજો. દોસ્તો આજે ફરી તમારા બદલે અમે એક ઉકળતો સવાલ લઈને આવી ગયા. જે સવાલ અમારા મગજની દઈ કરતો હતો કે હોના ગામમાં સોર પડજા, આદો કે અમે સોર ડીટા, બોવડો કે અમે વાર વજાડજી, બેરો કે અમે વાર હમળજી, લંગડો કે અમે સોર દોડપજા. અમાર બસ એટલું જ કેવું હોય કે આ હોના ગામમાં જણીને સોર પડજા, તણીને આ બોવડા લંગડા ને બેરા ને એવા શું કરતા હતા? કમેન્ટ કરો, તમે કમેન્ટમાં લખો કમેન્ટમાં યા શું કરતા હતા. ઓ ભાઈ સાહેબ, પોદવાળો કાકરો મળે? 2 પોદવાળો કરે ગાગરો આવે? કેવી વાત કરે યાર. અરે આવે હે, જો હમળો જો દેખણ. પોદવાળો? હા, પોદવાળો કાકરો આવે, હમળો. ફૂદાવાળો એમ ને કે તો ફૂદાવાળો ગાગરો એમ કે યાર. અરે એમસ કઈ રી જોયું યાર જા તો કે કેસી કરીને ગાગરા કાપે એમ કાપી નાખો નાળા નાળા પોદાવાળો. અરે સોરી સડીને બૈરાને ગળાને મંગળસૂત્ર નાખવાની ઉંમરમાં તગારા મવડો વીણીને નાખી રે જો. બોલો और भाई साहब હું कर रहे हो? બસ બઢિયા યાર. આ તો મવડો વીણી રેજો યાર. થોડાક પૈસા પડ જાવે તાલ કે યાર. 1 रुपया नहीं है यार, पैसे नाम दिया मैंने, रुपयो नहीं है. વાહ તા મોડે વેણ હો કામ આવે? વેલો ના મોડે વેણ તો વેલો ના મવડો ઘણો કામ આવે. હું વાત કરે તું? અરે મતલબ તારી જેવા ઝૂઠા બોલતા હોય કે વણ હાસો બોલાવાનો ખાસ તરીકો હોય. એટલે મેં કોઈ સમજ મને આપજો. મતલબ આ ભગવાન હે કે જે આદમી સાપીને ઝૂઠું બોલતા હોય, હસી વાતી નહીં કરતા હોય કે એને હસી વાતી કરવા બદલે આ મોડું બનાવજી યાર. એટલે મોડ બનાવજો છે પણ એ મોડ હરતી હાસો બોલાવે એમ. અરે આણાનો બણે હે પેલો ખંભો ને એક બોતલ અગર આદમીને પાઈ દીધું કે તા પીડા ફૂટી પૂરી હસી જ વાતી કરે. કેને મર્ડર બી કીધું બે કે તે બી હસી કરી નાખે. હા કે બાર પૈસા હાથતા તો ના કરી જો કે નહીં હે પૈસા इधर पाजी हुआ था बार तो खुद क्या मैं हजारों करोड़ ले ले तेरा भाई बैठा हुआ है. અને આ પીડા પૂડી આદમી ડાયરેક્ટ જ એમ છે ગાડી તેરા ભાઈ ચલાएगा. અને બીજી વાત એક પેલો જૂઠું બોલે એમને હમત તો મને સડી ગયું હે આપણે વગર ચડી જ બોલે પૂરી હાસી હાસી વાત કરે. હા મેં કે હમણી એટલે આ બાર લઈ જાઉં રેણો તગારો ભરી પછી ગાળોંગા પછી હારો સોરન ઘટલો મારથે કે જૂઠી વાતે કરે કારણ પાઈ પાઈ પછી હાસો બોલાવણા. આપણા ગામમાં કીબી વડાળિયા કરે કે તો હારી વાતી ઊંધીને હામીને જૂટીને ડબલ બંડલને મારીને જૂટીને હામી કરીને વડાળો ફાઇનલ કરી ને પછી એક એવી બીડી લગાડીને પૈન ખીસીને પછી આત્મા હાઈને કહીગા આત્મા અગ્નિ હાદી એને જૂટી તે વાત કરોસ નહીં. કાકા તમે હાસો બોલો બીડી તે નરકની સીડી ખેંચોગા તો દોરો લઈને જાયગા પણ તમે હું લઈને જાઓગા. આ વડાળમ ઘણા પૈસા ખાઈ ગયા તમે જૂટી વાતી કરીને. મને ખબર હે કે કોઈનું કામ કરો એવા કોંડો લગાવો સકલો પાણી પી ધરમ લાગેગા. હા શું બોલો આત્મા અગ્નિ હાજી અને જૂઠી વાત કરો જ નહીં. દોસ્તો આજકાલની પબ્લિક હોમાંથી કે 50% સમૂહમાં લોન લે. સમૂહમાં લોન લીધા બાદ 8 દાડા તક તે એવા રેન્શનમાં रहेगा. નવા કપડા બૂટ સૂટ એકદમ તૈયાર અને મસ્ત લાવીને ખાઈગા મસ્ત પીંગા. 8 દાડા બાદ પૈસા વપરાઈ જઈગા. એટલે જે આપણે જેવી લોન લઈ લીધું હોય એના માટે ફોન કરેગા ભાઈ 5000 રૂપિયા પડ્યા આવે તો ઉસીને હાલ ને યાર મારે 8 વાગે સમૂહમાં ભરવા પડે. મારે પૈસાની ખૂબ જરૂર છે યાર. મારે પૈસાની દિક્કત આવી ગઈ. મારે સમૂહમાં લોન લઈ દીધી તો મારે ભરવા જ પડે 8 વાગે. તો ભાઈ પણ ગજાવાની ગધેડી અમદાવાદનું ભાડું નહીં કરતા હોતે. અરે આપણા બાપ દાદા હુકુ ખાઈ લીધા હતા, ભૂખ્યા રહી જતા હતા, ફાટું છૂટું ક્ષેત્ર પહેરતા હતા પણ કાર્ય લોનના ચક્કરમાં નહીં પડી જતા. તમે આ લોનના ચક્કરમાં નકે પડો નકે તમે આમનામ કરોગે તો તમારા સોરો બદલે વાહે ખવા બદલે પોસાભાઈના વાળે નહીં રહેગા. હું કરવા કરી રહી જા પણ તમે આપણા બાપ દાદા સહી જતા એટલે જ કહેવત પાડી ગયા હતા ગજાવાની ગધેડીને અમદાવાદનું ભાડું મત કરો એમ. એ વાત એવો મને ખબર પડજો હોય ભાઈ તેંદાડે તમને કહી દીધું કમેન્ટ કરો એમ. તમે કમેન્ટ કીધો મને ખબર પડી ગયો કે આ સમૂહનો લોન ફોન નક્કી લ્યો. આ લોન કોઈ આપણને મફતમાં નહીં આલી રહી જાય. વ્યાજ હાથે રૂપિયા ઠપકારે તે મારે ભાજીના બાપજીને હારે કાકેના બાબે સમૂહમાં લોન નક્કી લ્યો ટાપરા વેસાઈજી રે.
અમાર ગામમાં તો આજ રાત્રે અચાનક સાટા આવી ગયા તો હાર મન કો ગોદડો તો ખાટલા લઈ લઈને ઘેરમાં ફેવા માંડી ગયો દોડી દોડીને તો બે દારૂડિયા તા બામાં તો હુતા હતા તો એક દારૂડિયા નાય સાટા પડ ગયા બડામાં તો લાગા તો પેલા બીજા દારૂડિયાને ઉઠીને કે ભાઈ ભાઈ ઉઠ ઉઠ આકાશ ફાટી ગયું એમ તો પેલો જે બીજો તો એ હુઈ તો એ ઉઠીને જોયું તો વીજળી થતી હતી માથે તો વીજળી થતી હતી જોઈને પેલા કે સાનો માનો હુઈ જાય વેલ્ડિંગ વાળા આવી ગયા અબ્બાર વેલ્ડિંગ કરી નાખે એમ દોસ્તો મારે આ સિલ્વર બટન આપજો કે તો હારો ગામ રાજી થઈ ગયું હારા મારા દોસ્ત બી રાજી થઈ જાય હારે મને કોંગ્રેચ્યુલેશન કહેજો આપણે ઇન્સ્ટાગ્રામના ફેમિલી હારે જણે મને કોંગ્રેચ્યુલેશન કહેજો કણેક કણેક કહેજો વાહ ભાઈ અરવિંદભાઈ આપણે ડુંગરપુરનું નામ રાખ્યું તમે કણેક કણેક કહેજો વાહ અરવિંદભાઈ ખૂબ મસ્ત તમારે આપજો અમને અચ્છું લાગો એમ ને મારા કાકાને લઈ જઈને મેં એવું બાળ્યું તો મારા કાકો કહે આ સિલ્વર બટન હું બલા હે કોઈ વેલ્યુસ નહીં હશે અમેરિકાથી યુટ્યુબ બટન આપજો તે કોઈ વેલ્યુસ નહીં એટલે બધા હું વિડીયો બનાવો કહો તમે મને કહે આ સિલ્વર બટન હું બલા બલે હે મારે શું કેવું આ સિલ્વર બટન એટલે હું બટન શું કેવું યાર કોઈ વેલ્યુ નહીં એમ કોણ પટારામ પડી ગયું હે દોસ્તો એટલે અરે ઉભો રે મારા આરામ કોણ આવી ગયો બડો હાલો હાલો જમાઈ તમે માર સુરજી લડાઈ કરો તણી વાત વાતમાં મારું નામ લઈ લઈને શું કરવા ગાળી દો તારો બાપ એવો ને તારો બાપ તેવો ને તારો બાપ એવો ને મારું નામ શું કરવા લઈને ગાળી દો જે કેવું હોય માર સુરીન કહો ને મારું નામ શું કરવા લ્યો અરે આણામાં એવો હાયરાજી તમે જાણો તો હો આપણે કે ટીવી લાવવા ફ્રીજ લાવો તો એ વગડી જાય તો ટીવી ને ફ્રીજ ને ગાડી થોડા દીવાના કંપની વાળાને દીવી પડી ટીવી ફ્રીજ લાવવા કંપની વાળા હમણાં કંપની જ કહેવાય ને યાર કંપની એમ થોડી વાત થઈ